તો ખાસ કરીને સૌરાષ્ટ્રના પાટીદારો માટે મહત્વના સમાચાર ખોડલધામથી સામે આવ્યા। ખોડલધામના ચેરમેને નિવૃત્તિના સંકેત આપી દીધા છે। નરેશ પટેલે કહ્યું કે વર્ષ 2027થી મારે આરામ કરવો છે। હું ઘણા વર્ષોથી આરામ લેવાનું વિચારી રહ્યો છું, જો કે કોઈને કોઈ કારણસર નથી લઈ શકતો। હવે મારી ટીમ સક્ષમ છે અને તેઓ સંભાળી શકે છે, ત્યારે હવે આરામ લઈ શકું છું, નરેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ખોડલધામના ચેરમેન નરેશ પટેલની વધુ એક સ્પષ્ટતા પણ સામે આવી। મારો પરિવાર ખોડલધામમાં ક્યારેય મારી જગ્યા નહીં લે। હવે મને કોઈ ડાઉટ નથી કે સક્ષમ ટીમ, મારી પાસે આટલી મજબૂત ટીમ જ્યારે હોય ત્યારે કદાચ હું થોડોક આરામ કરું તો પણ વાંધો નહીં। અને આ મા ખોડલના પૂરા આશીર્વાદ આપણા સમાજ ઉપર છે। ત્યારે 27માં મેં પહેલા કીધું એમ કદાચ મારે આરામ કરવાનો જ રહેશે, કારણ કે સક્ષમ ટીમ છે।